કેતનભાઈ કહે છે કે હજુ અવાજ ધીમો આવે છે, જોરમાં બોલાવો. એ જ્યારે આંદોલન ચાલતું હતું ત્યારે આજ આપણા કેતનભાઈ પટેલ છે, એ પણ આ વિશ્વ હિન્દુ પરિષદની અંદર ખૂબ સક્રિય કાર્ય કરતા હતા. તો એમના કહેવાથી એકવાર ફરીથી જોરમાં અવાજ કરીએ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. સૌને નમસ્કાર. આજની ઘડી દળિયામણી છે. આટલા વર્ષો પછી ખબર નહીં હતી 1990 ની સાલમાં આ સત્સંગ હોલની અંદર આ કાર સેવકોને વિદાય કરવાનો સમારંભ ભાઈ અતુલભાઈ, સંજયભાઈ, મુકુલભાઈ, આ બધા આખું ગામ ખીચોખીચ અહીંયા સત્સંગ હોલ ભરાયેલો હતો. અને ત્યારે બલિદાનની એક જનૂન હતું. રાષ્ટ્રને માટે, ધર્મને માટે કંઈક કરી છૂટવાની ભાવના વાળા એવા ગામના પ્રતિનિધિ તરીકે આમ તો આખા ગામની અંદર તે વખતે એક જુવાળ હતો, પણ આ યુવાનોએ તે વખતે તૈયાર થઈ ગયા, પોતાનું ઘર-બાર છોડીને, પરિવાર છોડીને એ તૈયાર હતા અને એને હાથમાં શ્રીફળ આપીને આખું ગામ એમને વિદાય કરતું હતું. એ ઘડી જ્યારે હતી ત્યારે ખબર નહીં હતી કે આ પરિસ્થિતિ પણ આજની ઘડી આવી જશે. આવી રળિયામણી ઘડી જેની કલ્પના નહીં કરી હતી એવો આજનો આનંદ અસીમ આનંદ છે, અદ્ભુત આનંદ છે, અભૂતપૂર્વ આનંદ છે અને એની કોઈ સીમા નહીં એમ કહી તો ચાલે. અમારા જેવા જૂના કાર્યકર્તાઓ એને તો એમ થાય કે તે વખતે ભીત ઉપર અમે લખી આવતા હતા કે બચ્ચા બચ્ચા રામ કા જન્મભૂમિ કે કામ કા, सौगंध राम की खाते हैं मंदिर वहीं बनाएंगे. આવા બધા સૂત્રો લખતા હતા. ગેરરીતિને ઘડી થી અને આજે એ દિવસો મારા મુકુલભાઈને ખબર છે, તો આજે એ દિવસો ભગવાને બતાવ્યા, રામચંદ્ર ભગવાને. અને રામ રાજ્યની કલ્પના જે ગાંધીજી પણ જે રામ રાજ્યને કહેતા હતા કે એવું રામ રાજ્ય હોય કે જ્યાં બધા લોકો પરસ્પર પ્રીતિથી જીવતા હોય. સબ નર કરહી પરસ્પર પ્રીતિ, રામચરિત માનસમાં લખ્યું છે. એવું સુંદર રામ રાજ્ય સ્થાપિત થાય. રામ મંદિર તો એક પ્રતીક છે, પણ એ પ્રતીક દ્વારા ભારત વર્ષની અંદર એવા પ્રકારનું વાતાવરણ ઊભું થાય કે જ્યાં ગમ ભી ન હો, આંસુ ભી ન હો, બસ પ્યાર હી પ્યાર પલે. એવું રામ રાજ્યની સ્થાપના થાય એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. ખૂબ આનંદની ઘડી છે અને ખાસ તો હજુ પણ મારી આ ગ્રામજનોને વિનંતી છે કે આવતીકાલે એટલો બધો આનંદથી આ ઉત્સવને ઉજવો. અભૂતપૂર્વ 100 વર્ષના 500 વર્ષના ઇતિહાસ, અત્યારે જે બુઝુર્ગો, જે બધા વડીલો છે હયાત, એ લોકોની જિંદગીમાં એવો પ્રસંગ નહીં ગયો હોય. ઘરે ઘર ભગવા ધ્વજ લાગવા જોઈએ, ઘરે ઘર રંગોળી પુરાવી જોઈએ, ઘરે ઘર દીપક પ્રગટવા જોઈએ અને ખૂબ રંગે ચંગે આનંદથી, કારણ કે આવો અવસર જિંદગીમાં આપણે બધા એના સાક્ષી બન્યા છીએ. સ્વામી આત્માનંદ સરસ્વતી મહારાજ કહેતા હતા, કડોદમાં આપણે ત્યાં હતા, કે તમારી નજર સમક્ષ તમને આ જોવાનું મળશે. અમને થતું હતું કે આ બધું ક્યારે થશે સ્વામીજી? ત્યારે સ્વામીજીના શબ્દો હતા કે તમારી નજર સમક્ષ, અને હજુ પણ આપણી જે કલ્પના છે, અત્યાર પછીની પણ આપણી જે કલ્પના છે, એ કલ્પના આપણી નજર સમક્ષ પૂરી થવાની છે. એવું સ્વામીજીનું અભય વચન હતું. એ સ્વામીજીને આપણે એમના વચનોને તાળીના ગડગડાથી વધાવી લઈએ. એ અવસર આવે ભગવાન. તો આ કાર સેવકો તે વખતે નેરીની જેલમાં મુકુલભાઈ કહેતા હતા કે ત્યાંના જે જેલના અધિક્ષક હતા એ પણ સાથે શ્રી રામ જય રામ જય જય રામની ધૂન ગવડાવતા હતા. અને કાર સેવકો એટલે રામના કામ માટે લોકો ત્યાં ગયા હતા. મંદિરનું કામ, ત્યાં મંદિર બની જાય એને માટે ચારે બાજુથી એ લોકો એક પ્રકારનું જનૂન લઈને, આંદોલન લઈને ત્યાં ગયા હતા. અને તે વખતે મુલાયમસિંહ યાદવ એમ કીધેલું કે અહીંયા પરિંદા ભી પેર નહીં માર શકતા. અને ત્યાં ક્યાંથી ઘૂસી જઈને કાર સેવકોએ ત્યાં કાર સેવા કરેલી. એ વખતના દ્રશ્યો, અશોકજી સિંગલના માથામાં વાગેલું, એમાંથી લોહી નીકળતું હતું, એ બધા દ્રશ્યો આજે પણ અમને તો બધાને યાદ આવે છે. એટલે ખાસ તો એ છે કે જ્યારે રામ મંદિર બનવાને જઈ રહ્યું છે, બનીને તૈયાર થઈ ગયું છે, ભગવાન રામલલ્લાની કાલે સ્થાપના થવાની છે ત્યાં, ત્યારે
હવે પછીના દિવસોમાં આ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના બધા યુવાનોના નામ બોલાતા હતા. એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સત્પ્રવૃત્તિ ખૂબ વિકાસ પામે. વાલીઓ, માતા પિતાઓ બધા પોતાના દીકરાઓને એ સંઘની પ્રવૃત્તિમાં મોકલે, અઠવાડિયામાં એક દિવસ પણ શાખામાં મોકલે અને એ સંસ્કાર સાથે લોકો પોતાની જિંદગીમાં આગળ વધે એવી આ ગામને જરૂર છે. તો અને એની સાથે સાથે સેવા પ્રવૃત્તિ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું કામ જ એ છે સમાજમાં સેવા કરવી. જ્યાં જ્યાં મોરબીની હોનારત થઈ હોય કે કોઈ પણ જગ્યાએ કંઈ પણ એવી ઘટનાઓ બની હોય ત્યારે સંઘના સ્વયંસેવકો કામ કરે છે. ભાઈ યતીનભાઈ, ભાઈ વિકીભાઈ, આ લોકોના નામ સાંભળું છું વારંવાર, મને આવીને મળે છે. સુનિલભાઈ, એ બધા યુવાનોને ખૂબ ખૂબ